બેક ને ફોન આવ્યો કાકા. લે હેલો. શું કરો છો? બસ જો રૂટીન. તારું ચાર્જિંગ થઈ ગયું? શું ચાર્જિંગ કરો છો? કા મહિલા મંડળની મીટિંગમાં બેઠી છું એમાં આવું બોલો ને? એટલે હવે હા, અરે આ લોકો એવું કહે છે કે આમ રેગ્યુલર મળવાથી there is ટ્રાન્સફર ઓફ એનર્જી. એટલે શું? એનર્જી ટ્રાન્સફોર્મેશન એટલે એ જ આવે. મેં તને કીધું તે ચાર્જિંગ. શું ચાર્જિંગ કરો છો? એટલે હવે તને સાદા શબ્દોમાં કહું ને તો સતત બકવાસ કરવાથી તારું મન તો હલકું થઈ જાય પણ સામેવાળાનું માથું ચડી જાય ને. આવું બોલવાનું? એટલે ઉદાહરણ એવું થયું એમ, ઉર્જા પેલું કહેવાય ને આમ, ઉર્જાનું સ્થળાંતર થાય. હા હવે ખબર પડી ગઈ. શું શીખીશું આજે? શેમાં? મહિલા મંડળમાં શું શીખી? પુરુષો વિશે શું શીખી? ચાલ. એ જ કે પુરુષોનું હૃદય છે ને બસ જેવું હોય, બસ, સરકારી બસ જેવું. એટલે તું આઈ જા, તું પણ આઈ જા, આય તું પણ આઈ જા, પાછળ ખાસી જગ્યા છે,